નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલિતના ઉપયોગોના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દાખલો 19 સાબિત કરો કે નિયત વર્તુળમાં શબ્દોને ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો। દાખલા બહુ સહેલા હોય છે પણ જ્યારે તમે એફએક્સ સમીકરણ લખી નાખો, વિધેય લખી નાખો પછી આવા દાખલા બધા બિલકુલ સહેલા હોય છે। એટલે આવા દાખલાથી ગભરાવાની જરૂર નથી, પરીક્ષામાં 4 માર્કમાં પૂછાતા હોય છે। એટલે ખાસ ધ્યાન રાખીને આ બધા દાખલાને તમે સમજજો। નિયત વર્તુળ એટલે કે વર્તુળ બદલતું નથી એટલે કે ત્રિજ્યા અચળ રહે છે। નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય છે। હું તમને સમજાવું છું। નિયત વર્તુળ એક બનાવું છું। બોર્ડ બનાવવામાં બહુ ટાઈમ નહીં બગાડી વિદ્યાર્થી મિત્રો। આ બધા નિયત વર્તુળ છે, ગાઢ ત્રિજ્યા વાળા છે। ત્રિજ્યા બધાની સરખી છે। મેં ત્રણ એટલા માટે દોર્યા છે, એક જ, પણ હું તમને સમજાવું છું। આની અંદર એક લંબચોરસ દોરવામાં આવે છે। તમને એમ કહેવામાં આવે કે લંબચોરસ દોરો, કોઈ આ રીતનો દોરે, કોઈ આ રીતનો દોરે, અંતર્ગત દોરવાનો છે, ફરતી બાજુને અડે એ રીતે દોરવાનો છે, કોઈ આ રીતે દોરે। આમ લંબચોરસ દોરે। લંબચોરસ અલગ અલગ દોરવાથી શું બનશે? તો અંદર જે લંબચોરસનું ક્ષેત્રફળ છે તે અલગ અલગ મળશે। દોરવાનો છે અંદર, ક્ષેત્રફળ અલગ અલગ મળશે। હવે પ્રશ્નને સમજો કે ક્ષેત્રફળ જ્યારે મહત્તમ થાય, આનું ક્ષેત્રફળ ઓછું છે, તમે જાણો આનું ઓછું છે, આનું થોડું વધુ છે। ક્ષેત્રફળ જે વખતે મહત્તમ થાય એ વખતે ઈ લંબચોરસ ચોરસ છે એવું સાબિત કરવાનું છે કે જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ થાય ત્યારે તે ચોરસ છે। પ્રશ્ન એવો છે કે એવું સાબિત કરો કે વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસ હોય એમાં ચોરસ જે બને ને એનું ક્ષેત્રફળ મહત્તમ હોય। આપણે શું કરશું? આપણે આ ત્રિજ્યા વાળું વર્તુળ લખશું, એમાં એક લંબચોરસ દોરશું, લંબાઈ પહોળાઈ ધારશું। જ્યારે એનું ક્ષેત્રફળ મહત્તમ થાય છે એ વખતે x અને y સરખા છે આવું આપણે સાબિત કરીશું। બિલકુલ સહેલો દાખલો છે અને વિકલિતના ઉપયોગોનો આ જેને કહેવાય ને કે આમ મજા આવે એવો પોઈન્ટ હવે આવ્યો છે, એટલે તમે ખાસ ધ્યાન રાખજો। વિડિયોને જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત કોલ આવવાથી વિડિયો કપાઈ જાય છે। ઓકે, તમે વર્તુળ દોરવામાં વર્તુળ જેવું દોરજો। આમ ઘણી વખત ધારવું પડે, ધારો કે વર્તુળ છે એવું ના કરશો વિદ્યાર્થી મિત્રો। અત્યારે મારા ઉપર ન જઈશું, સાહેબને આવું થયું હતું વર્તુળ કે સાહેબે આમ પટેકા જેવું જ વર્તુળ દોર્યું, એવું નહીં। તમારે વ્યવસ્થિત કે પરિકરની મદદથી અથવા કોઈ રાઉન્ડ એવું વસાવ્યું હોય, તમે કેરમ બોર્ડનું જે આવે એ રીતનું તમે રાખી શકો છો। વર્તુળની ત્રિજ્યા આપણે r ધારીશું। હવે આ રીતે તમારે એક ત્રિકોણ દોરવાનો છે એટલે આપણે લંબાઈને અડધી કરવાની થશે અને આમ પહોળાઈનું અડધું કરો એટલે આ ભાગ મળે। એટલે હું 2x ને 2y એવી રીતના ધારું છું। લંબાઈ 2x, પહોળાઈ 2y ધારું, જેથી કરીને આ અંતર મને y મળે અને આ અંતર x લખે। ફાયદો મને શું થશે કે મારે x/2 નો લખવા પડે। તમે લંબાઈ પહોળાઈ ગમે તે ધારી શકો। જો હું લંબચોરસની લંબાઈ x ધારું તો આ અડધું માપ x/2 મારે લખવું પડે, તો લખવામાં સરળતા રહે એટલે મેં 2x ધાર્યું છે। આપણે ધારી છે, ધારો કે r ત્રિજ્યા વાળા વર્તુળમાં અંતર્ગત લંબચોરસ ની લંબાઈ 2x તથા પહોળાઈ 2y છે। લંબાઈ 2x, પહોળાઈ 2y છે। 2x 2y માટે આકૃતિ પરથી આ ત્રિકોણનું નામ આપી દઈએ આપણે OAB માં। આ ત્રિજ્યા થશે, લંબાઈનું અડધું, પહોળાઈનું અડધું, r² બરાબર x² વત્તા y²। હું કોઈ એકને કરતા બનાવું છું, y² r² - x², સમીકરણ 1। હવે આ લંબચોરસ બધાએ અલગ અલગ દોર્યા છે।
કોઈ નાનો દોર્યો છે, કોઈ મોટો દોર્યો. પ્રશ્ન એ છે કે લંબચોરસનું ક્ષેત્રફળ જ્યારે મહત્તમ હોય ત્યારે તે ચોરસ છે, એટલે કે x અને y એ વખતે સમાન છે. આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો લંબચોરસનું ક્ષેત્રફળ. તમે જાણો છો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 4xy મળે છે. હવે મારે ક્ષેત્રફળને મહત્તમ બનાવવું છે. આમ એવું નથી હોતું વિદ્યાર્થી મિત્રો કે કોઈ વિધેય જ્યાં મહત્તમ થતું હોય ત્યાં વિધેયનો વર્ગ પણ મહત્તમ થતો હોય. પણ વિધેય ધન હોય, ધારો કે આ ક્ષેત્રફળનું વિધેય છે, આ ધન જ હશે, ક્યારે ઋણ નહીં હોય, તો વિધેયનો વર્ગ તમે લખીને ગણો તો પણ ચાલે. વિધેયનો વર્ગ જ્યાં મહત્તમ થશે એ જગ્યાએ આ વિધેય પણ મહત્તમ થશે. હું ક્ષેત્રફળનો વર્ગ એટલે લખું છું કે વર્ગમૂળ, આપણે વર્ગમૂળનો જે પ્રશ્ન હોય વર્ગમૂળનું વિકલન કરવું પડે એ પ્રશ્ન નીકળી જાય, દાખલો ગણવામાં સહેલો પડે. આ વિધેય ધન છે એટલે લઈ શકાય વિદ્યાર્થી મિત્રો. માટે લંબચોરસના ક્ષેત્રફળનો વર્ગ is equal to 4 નો વર્ગ 16x વર્ગ y વર્ગ is equal to 16x વર્ગ r વર્ગ minus x વર્ગ. હવે હું મને fx કહી દઉં છું. fx is equal to 16x વર્ગ r વર્ગ minus x વર્ગ લેતા fx બરાબર 16 r વર્ગ x વર્ગ minus x ની 4 ઘાત થાય. હવે f શેનું વિધેય છે? તો આમ જોઈએ તો x નું છે, આમ જોઈએ તો ક્ષેત્રફળના વર્ગનું છે. હવે f જ્યાં મહત્તમ થાય ત્યાં ક્ષેત્રફળનો વર્ગ અને ક્ષેત્રફળ પણ મહત્તમ થશે, એટલે f નું આપણે મહત્તમ મૂલ્ય મેળવશું. તો એના માટે હું f' x લખું છું. f' x બરાબર 16 અચળ આ પદનું પહેલા પદનું માઈનસ બીજા પદનું, પહેલા પદનું 2x થશે એટલે 2r વર્ગ x માઈનસ 4x ઘન f'(x) is equal to 16. પહેલા પદનું 2r વર્ગ માઈનસ 4 કરી 12x વર્ગ f'(x) થાય. આપણે લખીશું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે f'(x) બરાબર 0, એટલે કે f'(x) એટલે કે આ 16 2r વર્ગ x માઈનસ 4x ઘન is equal to 0. 16 વડે ભાગીએ 2x કોમન લઉં છું, 16 વડે ભાગ્યા પહેલા 32x 2x કોમન r² માઈનસ 2x વર્ગ is equal to 0. તો 32 વડે ભાગીએ તો આપણને મળશે x r² માઈનસ 2x વર્ગ બરાબર 0. ત્યારે 0 થાય તો આ પહેલું પદ 0 હોય અથવા r વર્ગ બરાબર 2x વર્ગ હોય. હવે x બરાબર 0 એટલે શું? તો 0 લંબાઈનો લંબચોરસ એ શક્ય નથી, જે શક્ય નથી. આપણે r વર્ગ બરાબર x વર્ગ માટે શું થાય છે એની વાત કરીએ. r વર્ગ બરાબર x વર્ગ માટે 2x વર્ગ માટે f'(x) કેવા મળે છે જરા જોઈશું. તો હું મૂકું છું 16 નીચે લખું છું r વર્ગની જગ્યાએ હું 2x વર્ગ મૂકું. અહીંયા તમે જોજો વિદ્યાર્થી મિત્રો 2x વર્ગ મૂકું તો 4x વર્ગ મને મળે, એટલે કે મને -8x વર્ગ એટલે કે ઋણ મળે છે. એટલે લખશું r વર્ગ બરાબર 2x વર્ગ માટે f શું છે? તો ક્ષેત્રફળનો વર્ગ. ક્ષેત્રફળનો વર્ગ જ્યાં મહત્તમ હોય ત્યાં ક્ષેત્રફળ પણ મહત્તમ હોય. લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ થાય તો r વર્ગ બરાબર 2x વર્ગ માટે એક પરથી ક્ષેત્રફળ મહત્તમ થાય ત્યારે, એટલે કે r વર્ગ બરાબર 2x વર્ગ માટે એક પરથી y વર્ગ મેળવું છું. y વર્ગ is equal to 2x વર્ગ minus x વર્ગ is equal to x વર્ગ માટે y બરાબર x. આમ તમારે લખવાનું છે કે લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. આ રીતે તમારે લખી નાખવાનું છે. બીજો દાખલો લઈએ વિદ્યાર્થી મિત્રો. ખૂબ અગત્યના દાખલા છે અને બિલકુલ સહેલા દાખલા છે. તમે fx લખી નાખો ત્યાર પછી તો બિલકુલ સહેલું વિકલન આવે છે અને ઈઝીલી તમે ગણી શકો છો. ચાલે આ વસ્તુ છે જે આ ધારવાની હોય એ તમારે ખાસ ધ્યાન રાખી ધારવાની છે. લંબવૃત્તિ અને નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય. પૃષ્ઠફળ એટલે ફરતી બાજુનું ક્ષેત્રફળ. હવે વિદ્યાર્થી મિત્રો
દાખલામાં કુલ પૃષ્ઠફળ એવો શબ્દ નથી લખતા, પણ આપણે એમાં કુલ પૃષ્ઠફળ છે એવું સમજવાનું રહેશે. ધારો કે આનું પૃષ્ઠફળ એટલે ફરતી બાજુનું અને આ બે ઉપર વર્તુળાકાર તકતી હોય એનું ક્ષેત્રફળ અચળ છે. આપણે ધારો કે 100 હોય. ધારો કે આનું 100 છે તો 100 વાળું યુનિક નો હોય, 100 વાળા બીજા પણ નળાકાર મળશે. ધારો કે આ રીતનું બીજું મળશે, ત્રિજ્યા ઘટે ઊંચાઈ વધે. આનું પૃષ્ઠફળ પણ 100, ફરતી બાજુ અને ઉપરની બે તકતી આનું પણ 100. હવે પ્રશ્નને સમજીએ. આવા અલગ અલગ ઘણા બધા મળશે. ધારો કે નાનો નળાકાર, બીજા બહુ મોટી હોય. ધારો કે આનું પણ 100 છે, અચળ છે ટૂંકમાં. અચળ એટલે આપણે 100 આંકડો નથી કર્યો છે. પ્રશ્ન એ છે કે નળાકારના આધારનો વ્યાસ ત્યારે ઊંચાઈ જેટલો હોય, એટલે કે ઊંચાઈ 2r જેટલી હોય ત્યારે ઘનફળ મહત્તમ થાય છે. હવે તમે જોઈ શકો છો પૃષ્ઠફળ ભલે અચળ હોય પણ બધાયને ઘનફળ અલગ અલગ હશે. ઘનફળ જ્યારે મહત્તમ થાય એ વખતે h બરાબર વ્યાસ એટલે કે 2r જેટલો થાય છે. સાબિત કરવાનું છે. આપણે ધારી છીએ ધારો કે નળાકારનું પૃષ્ઠફળ s કૌંસમાં અચળ લખશું એટલે વિકલન એનું 0 થાય અથવા તો કોમન નીકળી શકે. ત્રિજ્યા ઊંચાઈ h, ઘનફળ v છે. હવે પૃષ્ઠફળ આપેલું છે તો આપણે મેળવીએ નળાકારનું પૃષ્ઠફળ. s બરાબર મેં વાત કરી કે તમારે બંધ નળાકારનું મેળવવાનું છે. તો ફરતી બાજુનું 2πrh અને બે વર્તુળાકાર તકતી 2πr વર્ગ. 2πr વર્ગને સામે લઈ જાય. આજે અચળ વસ્તુ આવે એ વિદ્યાર્થી મિત્રો ક્યારે કામ લાગતી હોય? તો તમે જ્યારે ઘનફળ લખશો ત્યારે એમાં r પણ આવશે અને h પણ આવશે. તો તમે એને fr અથવા fh કહેવામાં મુશ્કેલી અનુભવશો. તમારે કોઈ એક રાશિમાં કન્વર્ટ કરવાનું હોય, કાં h ને r માં ફેરવી અને fr લખો અથવા તો r ને h માં ફેરવી અને fh લખો. તો આ સમીકરણ તમને કોઈ એક રાશિને બીજી રાશિમાં રૂપાંતરિત કરવા માટે કામ લાગશે. જ્યારે નળાકારનું ઘનફળ પાઈ r વર્ગ h તમે લખો ત્યારે h ની જગ્યાએ r વાળી કિંમત મૂકી શકાય અથવા r ની જગ્યાએ h વાળી કિંમત મૂકી શકાય. એના માટે આ જે પૃષ્ઠફળ અચળ છે એ વસ્તુ કામ લાગશે. હું h ને કરતા બનાવું છું. h s - 2πr વર્ગ છેદમાં 2πr સમીકરણ 1. હવે આપણે જેને મહત્તમ બનાવવું છે તે વસ્તુ લખીએ. નળાકારનું ઘનફળ is equal to pi r square h. હું h ની જગ્યાએ આ કિંમત મૂકું તમે જાણો છો કેટલું કેન્સલ થશે? તો એક પાઈ કેન્સલ થશે, r ની એક ઘાત કેન્સલ થશે, આ બાય 2 જે છે છેદમાં બે બાર લખું છું અને r નો અંદર દાખલ કરું છું. sr માઈનસ r અંદર દાખલ થાય 2πr નો ઘન. હું આને હવે fr કહી શકું કારણ કે r એક જ ચલ છે, s અચળ છે, 1/2 તો અચળ છે, 2π પણ અચળ છે. r એક જ ચલ છે. અગાઉ હું આને fr કે fh નતો કહી શકું કારણ કે અંદર r પણ છે, h પણ છે. એટલે અગાઉનું વિધેય f આ રીતનું કહી શકાય. હવે એક જ ચલ છે અંદર fr. આ f જે ઘનફળનું વિધેય છે, r નું વિધેય છે, એને આપણે મહત્તમ બનાવવાનો છે. અને મહત્તમ ઈ ક્યારે બનશે? તો જ્યારે h વ્યાસ જેટલો હોય એટલે કે h 2r હોય ત્યારે આ મહત્તમ બનશે. એવું સાબિત કરવાનું બિલકુલ સહેલો પ્રશ્ન છે. f ડેશ r આપણે લખશું. r પ્રત્યય વિકલન છે s અચળ કોમન 6πr વર્ગ. આગળ આવે ત્યારે 3 દુ 6. f ડબલ ડેશ r પણ લખી નાખીએ તો s નું 0 આ વખતે 6 દુ 12 પાઈ r તો ઋણ મળે છે. એટલે કે જ્યાં f ડેશ r 0 થતા હશે જે r માટે એ r માટે f મહત્તમ જ હશે કારણ કે ઋણ મૂલ્ય મળે છે. આપણે લખીશું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટે f ડેશ r બરાબર 0.
એટલે કે આ પદ બરાબર 0 1/2 s - 6 પાઈ r વર્ગ બરાબર 0 માટે s બરાબર 6 પાઈ r વર્ગ જોઈ લો અહીંયા કેટલો ભાગ દેખાય છે કે આ બાજુ લખીએ તો s બરાબર 6 પાઈ r વર્ગ માટે f ડબલ ડેશ r આપણે જાણીએ છીએ તો લખ્યું છે કે કંઈ પણ લખવું ન છે કારણ કે તમે જાણો છો 12 ધન છે પાઈ ધન છે r ધન છે એટલે આ બધી ધન સંખ્યા છે એની આગળ એક માઈનસ પડ્યા છે એટલે ઋણ જ છે એટલે આપણે લખશું લેસ ધેન 0 હોવાથી s બરાબર 6 પાઈ r વર્ગ માટે f શું છે તો ઘનફળ છે નળાકારનું ઘનફળ મહત્તમ થાય માટે s બરાબર 6 પાઈ r વર્ગ માટે એટલે કે ઘનફળ મહત્તમ હોય ત્યારે એક પરથી s ની જગ્યાએ 6 પાઈ r વર્ગ મૂકી ત્યારે નળાકાર ઘનફળ મહત્તમ થાય છે એટલે એક પરથી h મેળવીશું તમે જાણો છો 6 માંથી 4 જાય તો 6 માંથી 2 જાય તો 4 પાઈ r વર્ગ પાઈ પાઈ કેન્સલ એક r કેન્સલ બગડો કેન્સલ એટલે h બરાબર 2r એટલે આપણે લખી શકીએ કે ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ વ્યાસ આમ આપણે શું લખશું આમ શું લખશું તો રકમ લખશું નળાકારના આધારનો વ્યાસ ઊંચાઈ જેટલો હોય એવું આપણે નીચે લખશું ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ થાય છે 21મો દાખલો વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ બંધ નળાકાર કેનમાંથી ઘણા બધા કેન આપેલા છે બંધ છે એનું કદ દરેકનું છે એ 100 સેમી ઘન છે એટલે ઘનફળ દરેકનું સરખું છે જેટલા કેન છે બધાનું ઘનફળ સરખું છે એટલે કેનનો આકાર સરખો હોય એવું જરૂરી નથી કેન નળાકાર આકારનું છે કોઈ કેન આ રીતનું હોઈ શકે કોઈમાં ત્રિજ્યા ઘટે તો ઊંચાઈ વધે ઘનફળ 100 સેમી ઘન થાય હજી ત્રિજ્યા વધે તો ઊંચાઈ ઘટે ત્રિજ્યા વધી ઊંચાઈ ઘટી અંદર સમય છે 100 સેમી ઘન પ્રશ્ન શું છે એ સાંભળજો પ્રશ્ન એવો છે કે કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય પૃષ્ઠફળ એટલે કે પ્રતિ બાજુનું અને બે પડિયાનું ક્ષેત્રફળ જ્યારે ન્યૂનતમ હોય એ વખતે તેના પરિમાણ મેળવો પરિમાણ નળાકાર એને જોડેલા કયા પરિમાણ હોય તમે જાણો છો બે જ વસ્તુ જોડેલી છે એટલે ત્રિજ્યા અને ઊંચાઈ મેળવો એ વખતે જ્યારે પૃષ્ઠફળ ન્યૂનતમ થાય એ વખતે નળાકારની ત્રિજ્યા કેટલી હશે એ વખતે નળાકારની ઊંચાઈ કેટલી હશે આવો પ્રશ્ન છે ગણીએ આમ આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો અને કોઈ માર્ગય નથી હું કામ દોરવી આપણે સમજવા માટે દોરી શકીએ ત્રિજ્યા r છે ઊંચાઈ h છે ધારો કે નળાકાર કેનની ત્રિજ્યા r તથા ઊંચાઈ h છે નળાકારનું ઘનફળ v 100 સેમી ઘન આપેલું છે કેનનું કદ 100 સેમી ઘન આપેલ છે ગણિતનો નિયમ છે કોઈ મેળવો પડે તો આપણે લખીએ કેનનું ઘનફળ શું સૂત્ર થશે તમે જાણો છો 1/3 પાઈ r સ્ક્વેર h નળાકાર છે શંકુ આકાર 1/3 આવે આપણે 100 ઇઝ ઇક્વલ ટુ પાઈ r સ્ક્વેર h હવે આ સમીકરણ શા માટે આપતા હશે ઘણી વખત એવું લખે પૃષ્ઠફળ અચળ છે ઘણી વખત ઘનફળ 100 છે આગળ વાત કરી જ્યારે તમારે જેને મહત્તમ કે ન્યૂનતમ બનાવવું છે એમાં બે રાશિઓ હોય ઊંચાઈ અને ત્રિજ્યા
ત્યારે બેમાંથી કોઈ એકમાં કન્વર્ટ કરવા માટે આ સમીકરણ કામ લાગતું હોય. આપણે h બરાબર લખશું માટે h બરાબર 100 ના છેદમાં પાઈ r વર્ગ. હું વિડિયોની ક્લિયરિટી ચેક કરી લઉં છું. ઓકે બરાબર છે. ઘણી વખત આખો વિડિયો ધૂંધળો બની જાય પછી એની પર ખબર પડતી હોય છે. પૃષ્ઠફળ આપણે ન્યૂનતમ બનાવશે. આપણે લખી છે નળાકાર કેનનું પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ, તમે જાણો છો પૃષ્ઠફળ એટલે પ્રતિ બાજુનું ક્ષેત્રફળ. નળાકારનું 2 પાઈ r છે ને બંધ કરી એટલે બે વર્તુળાકાર તકતી 2 પાઈ r હોય. આમાં હું h ની જગ્યાએ કેટલા મૂકીશ? ઓકે 100 ના છેદમાં પાઈ r વર્ગ પ્લસ 2 પાઈ r વર્ગ, પાઈ કેન્સલ, r ની એક ઘાત કેન્સલ. આપણને મળશે 200 ના છેદમાં r પ્લસ 2 પાઈ r વર્ગ મળશે. તમે જાણો છો કે r નું વિધેય બની જાય છે એટલે એને fr કહી શકાય. fr બરાબર પદ લેતા f r નું વિધેય છે અને આમ જોઈએ તો પૃષ્ઠફળ છે. આ પૃષ્ઠફળને આપણે ન્યૂનતમ બનાવશે. એ વખતે r કેટલા છે એ મેળવવું છે. એટલે આપણે f r મેળવીએ. f r તમે જાણો છો r ની -1 ઘાત આગળ એટલે ઈ માઈનસ આગળ એટલે 1 ઘાત બાદ એટલે -2 ઘાત છેદમાં લખીએ એટલે પ્લસ બાજુમાં 4 પાઈ r f ડબલ ડેશ r ઇઝ ઇક્વલ ટુ પાછા -2 આગળ 400 છેદમાં r ની -3 ઘાત. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો r ની -2 ઘાત નું શું થશે? તો -2 આગળ આવશે એટલે આ પ્લસ થયા છે. 2 આની સાથે ગુણી દીધા છે. 1 ઘાત બાદ એટલે r ની -3 ઘાત નીચે લખવાથી પ્લસ 2 છે. r ઘન, પાઈ ઘન, 4 ઘન, 400 ઘન એટલે આખો જવાબ ઘન છે. r ની જે કિંમત મળશે એના માટે f ડબલ ડેશ r ઘન છે. એટલે જે r ની કિંમત મળે એના માટે f સ્થાનીય ન્યૂનતમ થશે. આપણે લખીશું મહત્તમ કે ન્યૂનતમ માટે. અહીંયા લખીએ એટલે બીજા દાખલામાં તકલીફ ન પડે. f ડેશ r બરાબર 0. f ડેશ r બરાબર 0 એટલે -200 ના છેદમાં r પ્લસ 4 પાઈ r વર્ગ બરાબર 0. હું r ને કરતા બનાવું છું. આ સામે જાય છે. 4 પાઈ r વર્ગ ઇઝ ઇક્વલ ટુ 200 ના છેદમાં r. હું 4 વડે ભાગું છું એટલે 50 વધશે. r ને સામે લઈ જાવ. r ઘન ઇઝ ઇક્વલ ટુ 50 ના છેદમાં પાઈ એટલે r ઇઝ ઇક્વલ ટુ 50 ના છેદમાં પાઈ ની 1/3 ઘાત. આપણે જાણીએ છીએ આટલા r માટે આના પછી આ લખ્યું છે એના પછી હવેનું લખી છે r બરાબર 50 ના છેદમાં પાઈ ની 1/3 ઘાત માટે f ડબલ ડેશ r ગ્રેટર ધેન 0 હોવાથી r બરાબર 50 ના છેદમાં પાઈ ની 1/3 માટે f એટલે કે કેનનું પૃષ્ઠફળ કેવું થશે? ધન છે એટલે ન્યૂનતમ થાય. આમ કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે r બરાબર 50 ના છેદમાં પાઈ ની 1/3 થાય. હવે આપણે h કોણ મેળવવો છે એટલે 1 પરથી લખશું. 1 પરથી h ઇઝ ઇક્વલ ટુ 100 ના છેદમાં પાઈ r સ્ક્વેર એટલે હું આનો સ્ક્વેર લખીશ. 50 છેદમાં પાઈ સ્ક્વેર એટલે 2/3 ઘાત થશે. છેદને અંશમાં લઈ જાઓ. 100 છેદમાં પાઈ પાઈ ની 2/3 ઘાત છેદમાં રાખીએ તો કોઈ તકલીફ નથી. 50 ની 2/3 ઘાત અને પાઈ ની 2/3 ઘાત. આ બંનેનો હિસાબ કરો વિદ્યાર્થી મિત્રો. એટલે તમને મળશે પાઈ ની 1/3 ઘાત મળશે 1 2/3 તો ઇઝ ઇક્વલ ટુ h ઇઝ ઇક્વલ ટુ 100 એટલે 2 ગુણ્યા 50 લખી શકાય. આ પાઈ ની 1/3 ઘાત અને 50 ની 2/3 ઘાત. હવે આનો ઘાતનો હિસાબ કરીએ તો તમને મળશે 2 50 ની પણ 1/3 ઘાત
છેદમાં પાઈ ની પણ 1/3 કાઢે 50 ના છેદમાં પાઈ ની 1/3 કાઢે. તો જે પરિમાણ મેળવવાના હતા ક્યારે કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય આ પરિમાણો આ જે ચોરસ પેટીમાં છે એ પરિમાણો છે ઊંચાઈ અને ત્રિજ્યા. બહુ જાજી જગ્યા જોઈશે મેં તો નો લખ્યું તો પણ ચાલે પણ હવે લખાઈ ગઈ છે એટલે હવે ગણી નાખીએ. નવો પ્રશ્ન છે બહુ સરસ પ્રશ્ન છે. 28 મીટર લાંબો એક તાર છે. આ તારને કાપવાનો છે. હવે કાપવામાં એવું નથી કે વચ્ચેથી કાપજો ગમે તે કોઈ એટલો કટકો કાપે કોઈ પેલો કટકો મોટો કાપે કોઈ વચ્ચેથી કાપે કોઈ એક બાજુથી કાપે. પછી કાપ્યા પછી શું કરવાનું છે તો બંનેની લંબાઈ અલગ અલગ હશે. તમે જાણો છો એકની 100 હોય તો બીજાની 28 - 1 થાય. તો એકમાંથી વર્તુળ બનાવવાનું છે અને બીજામાંથી ચોરસ બનાવવાનું છે. ધારો કે પેલો કટકો કાપ્યો તમે અને બીજો કટકો આ પહેલામાંથી એક વર્તુળ બનાવવાનું છે. વર્તુળ બહુ મોટું ન બને વિદ્યાર્થી મિત્રો આ માપ પ્રમાણે બને અને આમાંથી એક ચોરસ બનાવવાનું છે. પછી આગળ શું વાત કરી છે કે આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ જ્યારે થતો હોય એ વખતે બંને ટુકડાની લંબાઈ મેળવો. આપણે આ x અને 28 - 1 એ લંબાઈ મેળવવાની છે. તો તમને એમ થાય કે આ તો ક્ષેત્રફળ અચળ નહીં રહેતું હોય તો અચળ નહીં રહે. આ વર્તુળ આ રીતનું છે. કોઈ પેલો ટુકડો મોટો કાપે તો એનું વર્તુળ મોટું બનશે, લંબચોરસ નાનું બનશે. કોઈ એમ કરે કે પેલો ટુકડો આમ અતિ મોટો બનાવે તો વર્તુળ એનું ખૂબ મોટું બનશે, જ્યારે ચોરસ એકદમ નાનું બનશે એટલે ક્ષેત્રફળ બદલાય રાખશે. પ્રશ્ન એવો છે કે ક્ષેત્રફળ જ્યારે ન્યૂનતમ બને એ વખતે ટુકડાની લંબાઈ મેળવો. એટલે પ્રશ્ન તમને સમજાઈ ગયો છે. આપણે લખતા જઈશું ધીમે ધીમે. બહુ સહેલો પ્રશ્ન છે. આ બધા દાખલામાં રકમ વિદ્યાર્થી મિત્રો બે વાર વાંચવી તમારે. પછી કઈ નહીં કરવાનું, પછી ગણવાનું દાખલો. ધારો કે 28 મીટર લાંબા વાયરને કાપી બે ટુકડા x મીટર અને 28 - x મીટર માંથી અનુક્રમે વર્તુળ અને ચોરસ બનાવવામાં આવે છે. હવે અનુક્રમે શબ્દ શું દર્શાવે છે તો x માંથી જે x કટકો છે પેલો એમાંથી તમે વર્તુળ બનાવ્યું છે, બીજો જે 28 - x છે એમાંથી તમે લંબચોરસ બનાવ્યો છે. આટલો ભાગ કાઢી નાખું છું વિદ્યાર્થી મિત્રો, તમે લખી નાખ્યો છે. ઓકે, આ x માંથી બનાવેલું છે એ વર્તુળ છે અને જે 28 - x માંથી બનાવ્યું છે એ ચોરસ છે. હવે આપણે ધારી છીએ, ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે તથા ચોરસની લંબાઈ l છે. વર્તુળની ત્રિજ્યા r થાય તો પરિઘ કેટલો થાય? પરિઘ વર્તુળનો પરિઘ 2πr. શેમાંથી વર્તુળ બનાવ્યું છે તો આ x લંબાઈના કટકામાંથી બનાવ્યું છે એટલે પરિઘ આપણો x જેટલો થશે. તમને સમજાઈ ગયું છે? કારણ કે x લંબાઈ તમે 10 મીટરનો તાર લ્યો એમાંથી વર્તુળ બનાવો તો વર્તુળનો પરિઘ કેટલો થાય તો 10 મીટર. તમે સમજી ગયા છો. એ જ રીતે ચોરસની પરિમિતિ આ l મુજબ 4l મળે અને ખાસે કેટલી તો 28 - x માંથી બનાવ્યું છે તો 28 - x જેટલી થાય તો l કેટલા થશે તો 28 - x છેદમાં 4 થશે. હવે આપણે r કેટલા થશે r તો x છેદમાં 2π. આનાથી શું ફાયદો થયો વિદ્યાર્થી મિત્રો તો એક રાશિ આવી ગઈ. જો r x માં આવી ગયા, l પણ x માં આવી ગયા. હવે આપણે જે જોઈ છે કે બંનેનું કુલ ક્ષેત્રફળ આપણે લખશું ચોરસ અને વર્તુળનું કુલ ક્ષેત્રફળ. ચોરસનું કેટલું તો આપણે જાણીએ છીએ પાઈ r, વર્તુળનું કેટલું તો l². r ની જગ્યાએ કિંમત મૂકો અને l ની જગ્યાએ મૂકો અને તેથી સમીકરણ 1 x વર્ગ છેદમાં 4π વર્ગ l વર્ગ એટલે 28 - x છેદમાં 4 નો વર્ગ 1π કેન્સલ થશે તો fx કહી શકશું
fx બરાબર x વર્ગ છેદમાં 4 પાઈ પ્લસ 28 x છેદમાં 4 નો વર્ગ લેતા f એટલે શું છે તો ક્ષેત્રફળનો સરવાળો છે x નું વિધેય છે જેને આપણે કેવું બનાવવાનું છે જેને આપણે કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે બંને ટુકડાની લંબાઈ એટલે કે ક્ષેત્રફળને આપણે ન્યૂનતમ બનાવવાનું છે તો f ડેશ આ ડેશ x મેળવશું ડબલ ડેશ x મેળવશું f ડેશ x વિકલન x વર્ગનું 2x 4 પાઈ અચળ સૌપ્રથમ ઘાતનું ઘાત આગળ જો નીચે 4 નો વર્ગ કોમન લેશું વિદ્યાર્થી મિત્રો પહેલા 4 નો વર્ગ એટલે કે 16 કોમન પછી જે ઘાત છે અંશ છે 28 x નો વર્ગ એમાં 28 x વર્ગમાં ઘાત આગળ એક ઘાત બાદ એટલે એક ઘાત વધશે પછી આધારનું -1 મળશે ફરીથી વિકલન લઈએ ડબલ ડેશ x 2/4 પાઈ 2/16 ઉડાડી દીધા હોય તો ચાલે 1/8 28 નું 0 x નું -1 અને આ બીજા -1 એટલે કે આ બે ધન થાય છે ગ્રેટર ધેન 0 મળશે જે જવાબ મળશે એના માટે f ન્યૂનતમ થશે આપણે જે જોઈ શકીએ ફરીથી એકવાર લખીને આપણે લખશું is equal to 2/4 પાઈ plus 1/8 greater than 0 સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ કિંમત મૂલ્યો માટે f dash x બરાબર 0 2x/4 પાઈ plus 1/8 28 x અને જે -1 છે એ અહીંયા લીધા છે is equal to 0 સામે લઈ જઈશું 2x છેદમાં 4 પાઈ is equal to 1/8 28 x 4 એક કેન્સલ કરેલા છે 4 2 8 બે વૈધા છે તે સામે લઈ જાય 4x પાઈ સામે ગુણાઈ જશે પાઈ સામે 28 પાઈ minus pi x ને આ બાજુ લઈ લો તો x is equal to 28 pi છેદમાં pi plus 4 આના માટે ડબલ ડેશ x તમે જાણો છો કેવા છે તો ધન છે માટે x બરાબર 28 pi છેદમાં pi plus 4 માટે f એટલે કે ક્ષેત્રફળનો સરવાળો સ્થાનિય ન્યૂનતમ થાય હવે આપણે શું મેળવવાનું છે બંને ટુકડાની લંબાઈ એટલે એક ટુકડો તો x મળી ગયો બીજો જે ટુકડો છે એ 28 x એ તમે જાતે મેળવશો આમ ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે ટુકડાની લંબાઈ x છે બીજો 28 x તમે લસાવી જો તમને મળી જશે